કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? સરસ. તમે બધા બહુ સરસ રીતે ભણી રહ્યા છો અને આપણે હવે પ્રકરણ 6ને પણ સરસ રીતે સમજી ચૂક્યા છીએ. તમે અત્યાર સુધીના વિડીયો લેક્ચર પરથી એટલી તો સમજ તમને પડી હશે કે નિવૃત્તિના ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે. છતાં હું તમને ફરીથી એક વખત માટે રિપીટ કરી દઉં. જો નફા નુકસાનનું નવું અને જૂનું બંને પ્રમાણ આપેલા હોય તો નિવૃત્તિના ચેપ્ટરમાં તમારે પહેલાં લાભ શોધવાનો છે અને જે વ્યક્તિ નિવૃત્ત થાય છે તે વ્યક્તિને નવી પેઢીની પાઘડીમાંથી તેને ભાગ આપવાનો છે. હવે આ પાઘડીનો જે ભાગ તેને આપવાનો છે તે વ્યક્તિને તે લાભ લેનાર વ્યક્તિઓ આપશે, એટલે કે જેને લાભ થાય છે તે વ્યક્તિ તેને રૂપમ આપશે. તો આ બધી સમજ આપણે અગાઉ પણ ચાલી ચૂક્યા છીએ. હવે આપણે અત્યાર સુધીના વિડીયો લેક્ચરમાં દાખલા નંબર 9 સુધી ભણ્યા છીએ. આજે આપણે 10મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીશું. તો તમે બધા પણ તમારી ટેક્સ્ટબુક સાથે તૈયાર થઈ જાઓ. બીજી એક વાત તમને કહેવાની છે કે સાથે તમે તમારું કેલ્ક્યુલેટર પણ રાખજો. એટલે ટેક્સ્ટબુક અને કેલ્ક્યુલેટર બંને રાખશો તો તમને ગણતરી અને સમજ બધી વ્યવસ્થિત પડશે. ચલો ત્યારે આપણે આજે 10મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. જુઓ, તમને લખેલું છે 10મા દાખલામાં કે 3 ભાગીદારો છે, દીપ, જ્યોતિ અને ગીતા. તેમના મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. અહીંયા તમને પ્રમાણ સ્પષ્ટ રીતે નથી આપ્યું, પરંતુ મૂડીના રકમને પ્રમાણમાં ફેરવવાનું છે. તો આપણે એમની મૂડી લખીએ. દીપની મૂડી 1 લાખ છે, જ્યોતિની મૂડી 1,50,000 છે અને ગીતાની મૂડી 1 લાખ છે. હવે પ્રમાણ શોધવા માટે જેટલા શૂન્ય કોમન નીકળે છે એટલા શૂન્ય આપણે દૂર કરવાના. જેમ કે અહીંયા 4 4 4 શૂન્ય કોમન નીકળે છે એટલે આપણે 4 4 કાઢી નાખ્યા. તો વધેલી રકમ છે 10, 15 અને 10. એનો મતલબ કે આને 5 વડે ભાગીએ તો નાની રકમ થઈ જશે 2/3/2. 5 વડે ભાગીએ એટલે 10/5 એટલે 2, 15/5 એટલે 3, 10/5 એટલે 2. એનો મતલબ કે 2/3/2 એ દીપ, જ્યોતિ અને ગીતાનું નફા નુકસાનનું પ્રમાણ કહેવાય. તો આ રીતે આપણે પહેલાં પ્રમાણ શોધ્યું. ત્યાર પછી અહીંયા એવું સ્પષ્ટ લખ્યું છે કે જ્યોતિ નિવૃત્ત થાય છે, એટલે જ્યોતિ ધંધામાંથી નિવૃત્ત થાય છે, એટલે ભાગીદારો 2 વધશે, દીપ અને ગીતા. હવાલા જોઈએ તો પહેલું લખ્યું છે દીપ અને ગીતાનું નવું નફા નુકસાનનું પ્રમાણ 1/1 રાખવું. એટલે તેમનું નફા નુકસાનનું પ્રમાણ 1/1 છે. હવે દાખલામાં બંને પ્રમાણ આપણને આપ્યા છે. આ તમને જે આપેલું છે, જે આપણે શોધ્યું એ જૂનું પ્રમાણ છે અને આ જે પ્રમાણ છે એ તમારું નવું પ્રમાણ છે. તો જ્યારે દાખલામાં નવું અને જૂનું બંને પ્રમાણ આપ્યા હોય ત્યારે તમારે નિવૃત્તિના ચેપ્ટરમાં લાભનું પ્રમાણ ગણવાનું. તો અહીંયા આપણે લાભ પ્રમાણ શોધવા માટે પહેલાં સૂત્ર મૂકીશું, નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો વધેલો ભાગીદાર દીપ છે. દીપનું નવું પ્રમાણ છે 1/2. 1 + 1 એટલે 1/2 થાય. 1/2 માઇનસ 2/7. 2 ને 3 5 ને 2 7 એટલે 2/7 એમાંથી આપણે માઇનસ કર્યા. 1/2માંથી 2/7 બાદ કરીએ તો લસા લેવો પડે આપણે, કારણ કે છેદ સરખા ના હોય ત્યાં સુધી સરવાળો કે બાદબાકી થઈ શકતી નથી. તે ગણિતનો નિયમ છે. તો હવે આપણે લસા લઈએ તો જુઓ, 7 અને 2નો ગુણાકાર કરીશું. 7 × 2 14, પછી ક્રોસ ગુણાકાર થાય. 7 × 1 7 અને 2 × 2 4. તો 7માંથી 4 બાદ કરતાં રહેલા 3/4 14 13 14 એ દીપનું પ્રમાણ આવ્યું. પ્લસ આવ્યો એટલે એનો મતલબ થયો છે લાભ. તેવી રીતે ગીતાની વાત કરીએ તો ગીતાનું નવું પ્રમાણ છે 1/2. જૂનું પ્રમાણ છે 2/7. 1/2માંથી 2/7 આપણે બાદ કરીએ તો ફરીથી લસા લઈએ તો 7 × 2 14, 7 × 1 7 અને 2 × 2 4. તો 7 14 4માંથી બાદ થશે એટલે 7માંથી 4 બાદ કરતાં 3 14 વધે છે. આ પણ એનો લાભ કહેવાય. તમે જોઈ શકો છો બંનેમાં 3 3 આવે છે. એનો મતલબ કે લાભનું પ્રમાણ 3/3 એટલે કે 1/1 છે, એટલે કે સરખું પ્રમાણ છે. આનો અર્થ શું થાય કે જ્યોતિ નામના ભાગીદારને નવી પાઘડીમાંથી જે હિસ્સો આપણે આપવાનો છે તે રકમ દીપ અને ગીતા સરખા ભાગે આપશે. તો આ પ્રમાણે તમે પહેલાં લાભનું પ્રમાણ શોધીને રકમ નક્કી કરી. હવે રકમ જોઈએ તો કેટલા રૂપિયા ચૂકવવાના છે. પહેલા હવાલામાં લખ્યું છે, જો બધાનું ધ્યાન હવાલા તરફ હોવું જોઈએ. પહેલા હવાલામાં લખ્યું છે પાઘડીનું મૂલ્ય 70,000 રૂપિયા આંકવામાં આવ્યું છે. એટલે કે પાઘડી 70,000 રૂપિયા નક્કી કરી છે, નવી પાઘડી છે. તો નવી પાઘડી 70,000માં
નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ છે 3/7, એટલે 70,000નો 3/7 ભાગ એટલે કે 30,000 રૂપિયા તમારે જ્યોતિને ચૂકવવા પડશે. તો પહેલાં તો આપણે એ રકમ શોધી કે જ્યોતિને કેટલા રૂપિયા તમારે આપવાના છે. તો 30,000 રૂપિયા આપવાના છે તે નક્કી થયું. હવે આ 30,000 રૂપિયા કોણ આપશે? તો બે ભાગીદારો આપશે, દીપ અને ગીતા, તેમના લાભના પ્રમાણમાં, એટલે કે સરખા પ્રમાણમાં. એનો મતલબ કે દીપ 15,000 રૂપિયા આપશે અને ગીતા 15,000 રૂપિયા આપશે. તો આ પ્રમાણે તમારે પહેલાં પાઘડીની ગણતરી થઈ. ત્યાર પછી દાખલો ગણવા માટે આપણે 4 ખાતા જે બનાવવાના છે તે ખાતાઓ બનાવીશું. પહેલું બનાવવાનું છે પુનઃમૂલ્યાંકન ખાતું. ત્યાર પછી તમારે બનાવવાનું છે મૂડી ખાતા, રોકડ ખાતું અને નવું પાકું સરવૈયું. તો આ પ્રમાણે તમારે 4 ખાતા બનાવવાના છે. દરેકે દરેક દાખલામાં 4 ખાતા કમ્પલસરી છે. મથાળા પણ લખવાના છે તમારે. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. તો આ પ્રમાણે તમે મથાળા લખ્યા. આપણે અત્યાર સુધી જે પ્રક્રિયા કરતા આવ્યા છીએ એ પ્રક્રિયાની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તમારે 3 ભાગીદારોની મૂડી લખવાની છે, જે 1 લાખ, 1,50,000 અને 1 લાખ છે. તો એના માટે શરૂઆત કરીશું. મૂડી ખાતાની જમા બાજુ શબ્દ લખાશે બાકી આગળ લાવ્યા. 1 લાખ, 1,50,000 અને 1 લાખ, 3ની મૂડી લખી. ત્યાર પછી સામાન્ય અનામત તમે આપેલું છે જૂના પાકા સરવૈયામાં, જે તમારે 3 ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે. પ્રમાણ આપણે મૂડીનું શોધેલું છે 2:3:2. તો 28,000 રૂપિયા સામાન્ય અનામત 3 ભાગીદારો વચ્ચે 2:3:2ના પ્રમાણમાં વહેંચતા 8,000, 12,000 અને 8,000 આવે છે. તો આ પ્રમાણે તમે તે સામાન્ય અનામત વહેંચ્યું. ત્યાર પછીની વિગત છે લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ. તો લેણદારો નહીં વહેંચાય અને પ્રોવિડન્ટ ફંડ નહીં વહેંચાય. હવે આવે છે મિલકત લેણા બાજુ પાઘડી. તો જૂની પાઘડી ભાગીદારો વચ્ચે વહેંચાશે. તો અહીંયા લખાશે જૂની પાઘડી ખાતે. તેનું પ્રમાણ છે 2:3:2, એટલે કે તમારા 14,000 રૂપિયા 2:3:2માં વહેંચતા 4,000, 6,000 ને 4,000 આવે છે. તો આ પ્રમાણે તમે જૂની પાઘડી વહેંચી. બેંકની બાકી આપેલી છે. તો બેંકની બાકી રોકડની સાથે બેંક નામ લાવીને બેંક અને રોકડ કોમન ખાતું બનાવ્યું અને ત્યાર પછી એમાં લખાશે બાકી આગળ લાવ્યા 22,000 રૂપિયા. તો આ પ્રમાણે તમે જૂના પાકા સરવૈયામાંથી જેટલી વિગતો મૂકી શકાય તેટલી વિગતો આપણે મૂકીએ છીએ. ત્યારબાદ એક પછી એક હવાલા તમારે સોલ્વ કરવાના છે. પહેલો હવાલો પાઘડીનો છે 70,000, જેની વિગત આપણે અહીંયા જોઈ છે કે 70,000માંથી નિવૃત્ત થતા ભાગીદારને તમારે 30,000 આપવાના છે, જે જૂના ભાગીદારો 15,000 એટલે કે લાભના પ્રમાણમાં આપે છે. એનો મતલબ કે દીપના ખાનામાં 15,000 ઉધાર કરવાના છે, ગીતાના ખાતામાં 15,000 ઉધાર કરવાના છે અને જ્યોતિના ખાનામાં 30,000 રૂપિયા તમારે જમા કરવાના છે. તો મૂડી ખાતામાં એની અસર આપીએ તો દીપના ખાતામાં તમે 15,000 રૂપિયા ઉધાર કર્યા, ગીતાના ખાતામાં 15,000 ઉધાર કર્યા. આ રકમ તમારે જ્યોતિને આપવાની છે, એટલે વિગતમાં લખાશે જ્યોતિ ખાતે. અને જ્યોતિના ખાતામાં 15,000 જમા કર્યા દીપ ખાતે અને 15,000 જમા કર્યા ગીતા ખાતે. તો આ પ્રમાણે તમારે 2 ભાગીદારોને પાઘડીની ગણતરી બતાવી. તો આ પાઘડીની ગણતરીનો હવાલો તમને બધાને ખબર પડે. પછી બીજો હવાલો છે દેવાદાર પર ગાલખાત અનામત 10% સુધી ઘટાડવી. મિત્રો 10% સુધી ઘટાડવી એનો મતલબ કે 40,000 રૂપિયાના દેવાદારો છે. જુઓ તમે પાકા સરવૈયામાં દેવાદારોની રકમ 40,000 છે. તે 40,000ના 10% તમારે ગાલખાત અનામત રાખવાની છે. તો 40,000ના 10% પ્રમાણે 4,000 રાખવાના છે, પરંતુ અંદર તો 6,000 બતાવ્યા છે. તો ગણતરી કઈ રીતે થશે? દેવાદારો 40,000 છે, તેમાંથી ગાલખાત અનામત 10% પ્રમાણે 4,000 રૂપિયા બાદ કર્યા એટલે 12 આવે 36,000. તો 4,000 બાદ થઈને 36,000 આવ્યા. અને આ જે 4,000 રૂપિયા છે તેની સામે તે લોકોએ તો 6,000 રૂપિયા તમને ગણીને આપ્યા છે, એટલે આપણે માત્ર 4,000 જ રાખવાના છે. એનો અર્થ કે 2,000ની જરૂર નથી. તો તમારે ગાલખાત અનામત 2,000 જરૂર નથી.
તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ગાલખાદ અનામત 2000 રૂપિયા લખાશે જમા બાજુ, કારણ કે તેની જરૂર નથી. તો આ પ્રમાણે તે હવાલો થયો. ત્યાર પછી સ્ટોકની તેની પડતર કિંમત કરતાં 25% વધારે કિંમતે બતાવેલો છે, જે પડતર કિંમતથી નોંધવાનો છે. એનો અર્થ કે તમારા જૂના પાકા સરવૈયામાં જે સ્ટોક આપેલો છે, એટલે કે અહીંયા 50,000 આપ્યો છે, તે સ્ટોક તેની પડતર કિંમત કરતાં 25% વધારે કિંમતે બતાવેલો છે. તો આપણે ધારણા કરીએ, ધારો કે પડતર કિંમત 100 છે, તો સ્ટોક 25% પ્રમાણે 125 પ્રમાણે બતાવેલો છે. તો આપણે પડતર કિંમતે બતાવવાનો છે, એટલે કે 100ની કિંમતે બતાવવાનો છે. તો એના માટે તમારે આ ગણતરી થશે. હું ગણતરી તમારી સામે મૂકું છું કે સ્ટોક 25% વધુ છે, એટલે કે 100 + 25 એટલે 125 છે. તો 125 પ્રમાણે 50,000 છે, તો 100 પ્રમાણે કેટલો હોવો જોઈએ? તો 125 એ 50,000, તો 100 એ કેટલા? એ પ્રમાણે ગણતરી કરી તો 100 × 50,000 ભાગ્યા 125, એટલે કે સ્ટોકની કિંમત 40,000 રૂપિયા છે. આ તમારા સ્ટોકની કિંમત છે. હવે પાકા સરવૈયામાં 50,000 બતાવ્યો છે અને ખરેખર થયો છે 40,000. એનો મતલબ કે 10,000 રૂપિયા સ્ટોકમાં તમારે ઘટાડો કરવાનો છે. તો સ્ટોકનો ઘટાડો તમારો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખાશે, સ્ટોક ઘટાડો 10,000. આ મુદ્દો દરેકને ખ્યાલ આવી ગયો. હવે 50,000માંથી 10,000 ઘટ્યા એટલે 40,000 રૂપિયા સ્ટોક થાય. તો તમારે પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ 40,000 રૂપિયા સ્ટોક બતાવવાનો છે. તો સ્ટોકની કિંમત તમે 40,000 રૂપિયા બતાવી છે. તો આ પ્રમાણે સ્ટોકની કિંમત બતાવી. આગળ હવે બીજો હવાલો જોઈએ. ટ્રેડમાર્કના 60,000 રૂપિયા ચાલુ વર્ષે ચૂકવ્યા છે, જે કુલ 6 વર્ષ માટેના છે. મિત્રો, ટ્રેડમાર્ક ટોટલ 60,000 ચૂકવ્યો છે, પરંતુ તે 6 વર્ષ માટેનો છે. તો 1 વર્ષની રકમ આપણે શોધવી પડે. તો 60,000 ભાગ્યા 6 કરીએ એટલે 1 વર્ષના 10,000 રૂપિયા આવે. 10,000 રૂપિયા વાર્ષિક આવે. એનો મતલબ 1 વર્ષનો 10,000 રૂપિયા ટ્રેડમાર્કનો ખર્ચો છે. એને આપણે 10,000 રૂપિયા પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ખર્ચ તરીકે બતાવવાના, 10,000 રૂપિયા. અને જે 60,000 રૂપિયા બતાવ્યા છે તેમાંથી 10,000 બાદ કરવાના, એટલે એ નોંધ થશે ટ્રેડમાર્ક 60,000 માઇનસ માંડીવાળ્યા 10,000. ટ્રેડમાર્ક 60,000 છે, એમાંથી 10,000 ચાલુ વર્ષના માંડીવાળ્યા, એટલે રકમ આવી 50,000. તો 60 - 10 50 થયા. તો આ પ્રમાણે સ્ટોકની રકમ તમારે બતાવવાની. પછી લખ્યું છે પ્રોવિડન્ટ ફંડની જવાબદારી 35,000 રૂપિયા નક્કી થઈ. 35,000 નક્કી થઈ તો તમારે પ્રોવિડન્ટ ફંડ જૂના પાકા સરવૈયામાં જોવાનો છે. તો 32,000 છે. 32,000ના 35,000 થયા, એનો મતલબ પ્રોવિડન્ટ ફંડમાં તમારે બીજા 3,000 રૂપિયા વધારો કરવાનો છે. એટલે કે 3,000ની તમારે જોગવાઈ કરવાની છે. તો જોગવાઈ કરવાની છે એટલે તમારા માટે તે ખર્ચ ગણાય. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ PF જોગવાઈ કરી કે તમારે 3,000 બતાવવાના છે. એટલે કે આટલા એક બીજા આપણે પ્રોવિડન્ટ ફંડમાં અનામત તરીકે બાજુમાં મૂકવાના છે, જે તમારો ખર્ચો છે. હવે નવા પાકા સરવૈયામાં પ્રોવિડન્ટ ફંડ 32,000 આપેલો છે, એના બદલે તમારે 35,000 બતાવવાના, એટલે પ્રોવિડન્ટ ફંડ 35,000 રૂપિયા થયો. તો અત્યાર સુધીના બધી વિગતો તમે બહુ સરસ રીતે સમજી ચૂક્યા છો, અને આ કદાચ કોમન પણ છે, તમને આવડે પણ ખરી. પણ હવે જે મુદ્દો છે તેના પર બરાબર ધ્યાન આપજો. નવી પેઢીની કુલ મૂડી. નવી પેઢીની કુલ મૂડીનો મતલબ થાય 2 ભાગીદારો દીપ અને ગીતાની મૂડી. 2 ભાગીદારો રહ્યા, દીપ અને ગીતા, કારણ કે જ્યોતિ તો નિવૃત્ત થઈ ગઈ છે. તો દીપ અને ગીતાની મૂડી પેઢીની કુલ મૂડી જેટલી જ રાખવી, એટલે કે જૂની પેઢીની જેટલી મૂડી હતી તેટલી જ રાખવી. તો તમે જુઓ પાકા સરવૈયામાં જૂની પેઢીની મૂડી 3,50,000 હતી, પણ એ 3 ભાગીદારો વચ્ચે વહેંચાયેલી હતી. હવે 2 ભાગીદારો રહે છે, દીપ અને ગીતા. એ લોકો પણ એવું જ કહે છે કે અમારે પણ 3,50,000 જ મૂડી રાખવાની છે. આ મૂડી દીપ અને ગીતા તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. તો તમે નફા નુકસાનનું નવું પ્રમાણ જુઓ, તમને પહેલેથી આપેલું છે 1:1. એનો મતલબ કે બંને ભાગીદારો તેમની મૂડી સરખા પ્રમાણમાં રાખશે. એટલે કે 3,50,000ને 2 સરખા ભાગમાં વેચીએ તો દરેક ભાગીદારની 1,75,000 રૂપિયા મૂડી ફરજિયાત તમારે લાવવાની છે. આ માટે તફાવતની રકમ તેમના ચાલુ ખાતે તમારે લઈ જવાની છે. આ માટે કદાચ એવું બને કે કોઈક ભાગીદારી રકમ લાવવી પડે અથવા કોઈક ભાગીદારી રકમ લઈ જવી પડે, તો એ જે તફાવત આવે તે તફાવત તમારે ચાલુ ખાતે લેવાનો છે. આની ગણતરી કરતાં પહેલાં તમારે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવું પડે. તો ચલો ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતાનું પરિણામ વિચારીએ.
તો પુનઃમૂલ્યાંકન ખાતામાં આપણી પાસે 2000 રૂપિયા જમા બાજુ છે, 10,000, 10,000 ને 3, 23,000 રૂપિયા ઉધાર બાજુ છે. એનો મતલબ કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે. તો ઉધાર બાજુનો સરવાળો 23,000 લખ્યો, તેને જમા બાજુ લાવ્યા, તેમાંથી 2,000 રૂપિયા ગાલખાદ અનામતના આપણે બાદ કર્યા એટલે 21,000 રૂપિયા તફાવત આવે છે. મિત્રો, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ તફાવત આવ્યો એનો મતલબ કે તે આપણા માટે ખોટ છે અને તે 2:3:2ના પ્રમાણમાં તમારે વહેંચવાની છે. તો 21,000 ને 2:3:2ના પ્રમાણમાં આપણે વહેંચીએ તો રકમ આવશે 6,000, 9,000 અને 6,000. અમુક વિદ્યાર્થીઓને કદાચ ખ્યાલ ના આવે કે આ કઈ રીતે વહેંચાય છે, તો એક ગણતરી હું તમને બતાવું છું. 21,000 ગુણ્યા 2 ને 3, 5 ને 2, 7, તો 2/7, 7 ગુણ્યા 3, 3 ગુણ્યા 2, 6,000, એટલે કે 2/6,000 રૂપિયા આવે છે. તો આ પ્રમાણે તમારે ગણતરી કરવી છે, 6,000, 9,000 અને 6,000. હવે તે રકમ પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ તમારે ખોટ તરીકે બતાવવાની છે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ છે 6,000, 9,000 અને 6,000. તો આપણે મૂડી ખાતાની ઉધાર બાજુ બતાવી દીધા. હવે જે વ્યક્તિ નિવૃત્ત થાય છે તેનું પરિણામ આપણે પહેલાં શોધી લઈએ. અગાઉ આપણે વાત કરી હતી કે જે વ્યક્તિ પેઢીમાંથી નિવૃત્ત થાય છે તેની લેણી નીકળતી રકમ માટે જો કોઈ બાબતની સૂચના દાખલામાં ન હોય તો તેને તમારે લોન તરીકે બતાવવાના છે. અહીંયા આપણે જ્યોતિ નિવૃત્ત થાય છે તો જ્યોતિની જમા બાજુનો સરવાળો 1,50,000 વત્તા 12,000 વત્તા 15,000 વત્તા 15,000, ટોટલ 1,92,000 રૂપિયા સરવાળો થાય છે. આ 1,92,000 રૂપિયા આપણે ઉધાર બાજુ મૂકીએ, તેમાંથી 6,000 અને 9,000 એટલે કે 15,000 બાદ કરતાં, જે આપણે લખેલા છે, જે બાદ કરતાં 1,77,000 રૂપિયા તફાવત આવે છે. તો 1,77,000 જે તફાવત આવે એની સામે તમારે લખવાનું લોન ખાતે, એટલે કે તે ભાગીદારની લોન છે અને નવા પાકા સરવૈયામાં તે તમારે બતાવવાની છે જ્યોતિની લોન 1,77,000 રૂપિયા. તો આ પ્રમાણે નિવૃત્ત થતાં ભાગીદારની લેણી નીકળતી રકમ માટે આપણે ગણતરી કરી. હવે દીપ અને જ્યોતિ, આપણે હમણાં વાત કરી કે દીપ અને જ્યોતિ તેમની આખરની મૂડી 3,50,000 રૂપિયા રાખવા માગે છે. ટોટલ 3,50,000 રાખવા માગે છે, જે સરખા ભાગે છે, એટલે કે એને ભાગ્યા 2 કરો એટલે દરેકના ભાગે 1,75,000, 1,75,000 આવે. આ રકમ પહેલેથી તમારે અહીંયા ઉધાર બાજુ લખી નાખવાની. બાકી આગળ લઈ ગયા 1,75,000, 1,75,000. પછી તફાવત શોધવાનો, જે તફાવત આવે એ એમના ચાલુ ખાતે લખવાનો છે. તો હવે સરવાળા વિચારીએ. તો દીપની વાત કરીએ તો દીપમાં જુઓ, જમા બાજુ 1,00,000 છે અને 8,000 છે, જ્યારે ઉધાર બાજુ 4,000 લખેલા છે, 15,000 છે, 6,000 છે ને 1,75,000 છે. એનો મતલબ કે જમા કરતાં ઉધાર બાજુની રકમ વધારે છે. તો ઉધાર બાજુનો સરવાળો કરીએ તો 2,00,000 રૂપિયા થાય છે. 4,000 વત્તા 15,000 વત્તા 6,000 વત્તા 1,75 એટલે 2,00,000 થાય છે. આ 2,00,000 રૂપિયા આપણે જમા બાજુ મૂકીએ, તેમાંથી 1,08,000 રૂપિયા બાદ કરતાં 92,000 રૂપિયા તફાવત આવે છે. આ 92,000 રૂપિયાની સામે લખાશે ચાલુ ખાતે. તો આ પ્રમાણે પહેલા ભાગીદારની તફાવત શોધ્યો. બીજાની વાત કરીએ તો 4,000, 15,000, 6,000 ને 1,75,000 એટલે એનું પણ ટોટલ 2,00,000 આવે છે. આ 2,00,000 તમે જમા બાજુ મૂક્યા, તેમાંથી 1,08,000 બાદ કરતાં તેની રકમ પણ 92,000 આવે છે, જે પણ તફાવતની રકમ છે એટલે તે ચાલુ ખાતે લખાશે. તો ચાલુ ખાતે તમારા બે ભાગીદારોની રકમ 92,000 ને 92,000 આવી. હવે ચાલુ ખાતાનો નિયમ છે કે જો ચાલુ ખાતું મૂડી ખાતાની જમા બાજુ આવેલું હોય તો તે તમારે ઉધાર બાજુ એટલે કે મિલકત દેણા બાજુ લખાશે. તો મિલકત દેણા બાજુ ચાલુ ખાતાની રકમ આપણે લખીએ તો દીપના 92,000 છે અને ગીતાના 92,000 છે. તો 92,000 રૂપિયા ચાલુ ખાતાની રકમ આપણે કેરી ફોરવર્ડ કરીને નીચે લાવ્યા. તો આ પ્રમાણે મૂડી ખાતું બંધ થયું. પછી રોકડ ખાતાની વાત કરીએ તો રોકડ ખાતામાં ઉધાર બાજુનું ટોટલ 22,000 છે, જમા બાજુ મૂકતા 22,000 રૂપિયા તફાવત આવે છે, જેને બાકી આગળ લઈ ગયા તરીકે લખાય છે. એટલે 22,000 રૂપિયા બેંકની બાકી આવી. તો અહીંયા મિલકત દેણા બાજુ લખાશે બેંક સિલક 22,000 રૂપિયા. તો આ પ્રમાણે તમે દરેક ખાતા બંધ કરીને તેને આપણે પાકા સરવૈયા સુધી લાવ્યા. હવે પાકા સરવૈયામાં જે મિલકત અને દેવામાં કંઈ જ ફેરફાર થયો નથી તે તેની એ જ રકમ સાથે લખાશે.
તો જુઓ આપણે શું લખેલું છે. મૂડી આપણે લાવ્યા છીએ મૂડી ખાતામાંથી, લોન પણ લાવ્યા મૂડી ખાતામાંથી, પ્રોવિડન્ટ ફંડ લખાઈ ચૂક્યું છે, માત્ર રહ્યા લેણદારો. લેણદારોમાં કોઈ વધારો ઘટાડો થયો નથી, તો જૂના પાકા સરવૈયામાં જેટલા લેણદારો છે તે લેણદારો 60,000 રૂપિયાથી લખાઈ જશે. એટલે કે મૂડી દેવા બાજુ બધી રકમો આવી ગઈ. મિલકત દેણા બાજુ જોવા જઈએ તો દેવાદારોની રકમ આવી ગઈ. જમીન મકાનમાં કોઈ વધારો ઘટાડો થયો નથી, તો જમીન મકાન 2,90,000 રૂપિયાથી જે છે તે કિંમતથી લખાશે. સ્ટોક આવી ગયો 40,000, ટ્રેડમાર્ક આવી ગયા 50,000, બેંક સિલક આવી ગઈ 22,000 અને ચાલુ ખાતા આવી ગયા. તો આ પ્રમાણે મિલકત દેણા બાજુની તમામ રકમો તમારી આવી ગઈ. હવે તમારે બંને બાજુનો સરવાળો કરવાનો. જો બંને બાજુનો સરવાળો એક સરખો આવે છે તો તમને લાગે કે આ દાખલો સાચો છે, તો બંને બાજુનો સરવાળો 6,22,000, 6,22,000 એટલે કે તમારો દાખલો સાચો છે. પાકું સરવૈયું એક સાથે બંને એક સરખી રકમથી આવી જાય છે. તો આ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે. ખ્યાલ આવી ગયો હશે બધાને? તો હવે હું તમારી સામે ફરીથી એક એક ખાતું એક મિનિટ માટે મૂકું છું. તેને તમે બરાબર જોઈ લો અને પછી તેને તમારી નોટમાં વ્યવસ્થિત રીતે ઉતારી દેજો અને સતત એનું પુનરાવર્તન કરતા રહેજો. બરાબર? આવડી જશે. ચલો, જો ધ્યાન આપો, આ પુનઃ મૂલ્યાંકન ખાતું છે. મૂડી ખાતું છે. રોકડ ખાતું અને નવું પાકું સરવૈયું. તો મિત્રો આ રીતે તમારો દાખલા નંબર 10 પૂરો થયો. ગણતરી પણ એક વખત માટે જોઈ લો. બરાબર ને? બધાને સરસ સમજ પડી ગઈ છે. હવે આપણે 11મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તમે બધા તમારી ટેક્સ્ટબુકમાં 11મા નંબરનો દાખલો કાઢો, જેમાં ભાગીદારોના નામ છે મૂન, સ્ટાર અને સન. તો ચલો ત્યારે આપણે 11મા દાખલા માટે ગણતરી કરીએ. દાખલા નંબર 11. મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. મિત્રો અહીંયા એક પેઢીના ભાગીદારો લખ્યા છે, એનો મતલબ કે તમારા ભાગીદારોનું પ્રમાણ સરખું છે. 1:1:1. તો 1:1:1 એ 3 ભાગીદારોનું સરખું પ્રમાણ છે. હવે સન નિવૃત્ત થાય છે. સન નામનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય છે. મૂન અને સ્ટાર ભવિષ્યમાં નફો નુકસાન 5:1ના પ્રમાણમાં વહેંચે છે, એટલે કે નવું પ્રમાણ 5:1 આપેલું છે. તો જૂનું પ્રમાણ છે 1:1:1, નવું પ્રમાણ છે 5:1. જ્યારે દાખલામાં જૂનું ને નવું બંને પ્રમાણ આપેલા છે ત્યારે તમારે લાભ શોધવાનો છે. તો લાભનું સૂત્ર મૂકવાનું, નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. 2 ભાગીદારો છે મૂન અને સ્ટાર. તો મૂનની વાત કરીએ તો મૂનનું નવું પ્રમાણ છે 5/6, 5 + 1 એટલે કે 5/6, 1/6, 1/3, 1/3, 1/3. તો 5/6માંથી 1/3 તમારે બાદ કરવાના છે, કારણ કે આ નવું પ્રમાણ છે 5/6, જૂનું પ્રમાણ છે 1/3. તો 5/6 એમાંથી 1/3 આપણે બાદ કરવાના છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે જો લસા સરખો હશે તો જ બાદબાકી કે સરવાળો થશે. તો અહીંયા 6 આપેલા છે, જ્યારે અહીંયા 6 નથી. તો તમારે 3ને 6માં ફેરવા હોય તો 2 વડે ઉપર નીચે તમારે ગુણવા પડે. એટલે 2 × 1 2, 3 × 2 6, એટલે કે 5/6 માઇનસ 2/6, એટલે 3/6 આવ્યા એ એનો લાભ કહેવાય. પ્લસ આવ્યા એટલે લાભ છે. હવે સ્ટારની વાત કરીએ તો સ્ટારનું નવું પ્રમાણ છે 1/6, જૂનું પ્રમાણ છે 1/3. તો 1/6 તેમાંથી 1/3 તમારે બાદ કરવાના છે. ફરીથી પાછો આમાં લસા લેવો પડશે. 6 આપેલા છે તો 3ને 6માં ફેરવવા પડે.
તો 3ને 6માં ફેરવવા માટે 2 વડે તમારે ગુણવા પડે. 3 ગુણ્યા 2 6 થશે, તો 2 ગુણ્યા 1 2, તો 1 ષષ્ઠમાંશ માઇનસ 2 ષષ્ઠમાંશ એટલે માઇનસ 1 ષષ્ઠમાંશ થાય. 1માંથી 2 જાય એટલે માઇનસ આવે. એનો મતલબ કે તેને ત્યાગ થાય છે. હવે એક નવો વિકલ્પ આવ્યો કે જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે બાકીના ભાગીદારોને લાભ જ થતો હોય છે, પરંતુ આપણે અહીંયા ગણતરી કરી તો એક વ્યક્તિને લાભ થાય છે અને એક વ્યક્તિને ત્યાગ થાય છે. તો આપણે આવા ટૂંકા દાખલા જોયા હતા જેમાં ત્યાગ થનાર વ્યક્તિને પણ નાણાં આપવામાં આવે છે અને નિવૃત્ત થતા વ્યક્તિને પણ નાણાં આપવામાં આવે છે. અને એ નાણાં કોણ આપશે? જેને લાભ થાય છે તેને. તો મૂન નામના વ્યક્તિએ નાણાં સ્ટારને પણ આપવા પડશે અને મૂન નામના વ્યક્તિએ સનને પણ નાણાં આપવા પડશે. શેમાંથી? તો નવી પાઘડીમાંથી. તો બધાનું ધ્યાન હવે વિકલ્પ તરફ આવવું જોઈએ. તો જુઓ, તમને લખ્યું છે નિવૃત્તિની શરતો નીચે પ્રમાણે છે. પહેલો હવાલો છે, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવું. એનો મતલબ કે નવી પાઘડી 60,000 છે. તો આ 60,000માં સ્ટાર અને સનનો ભાગ આપણે શોધીશું. તો પહેલાં સનનો ભાગ શોધીએ. એનું પ્રમાણ છે 1/3. તો 60,000 ગુણ્યા 1/3 એટલે 20,000 રૂપિયા તેને આપણે આપવા પડશે. પછી સ્ટારનો ભાગ જોઈએ તો સ્ટારનો ત્યાગ છે 1/6. 60,000 ગુણ્યા 1/6 એટલે આપણે તેને 10,000 રૂપિયા આપવા પડશે. એટલે કે 20,000 રૂપિયા સનને આપવાના છે, 10,000 રૂપિયા સ્ટારને આપવાના છે, ટોટલ 30,000 રૂપિયા મૂન આપશે. તો આ પ્રમાણે તમારે પહેલાં નવા અને જૂના પ્રમાણની ગણતરી પરથી સદ કરી અને હવે આપણે દાખલાની શરૂઆત કરીશું. દાખલો ગણવા માટે તમારે જેમ આપણે અગાઉ વાત થઈ છે તેમ 4 ખાતા બનાવવાના છે. પહેલું બનશે પુનઃમૂલ્યાંકન ખાતું, બીજું બનશે રોકડ ખાતું, ત્રીજું બનશે મૂડી ખાતા જેમાં ભાગીદારોના મૂન સ્ટાર સન અને પાકું સરવૈયું. તો આ પ્રમાણે તમારે 4 ખાતા પહેલાં બનાવી દેવાના. ત્યાર પછી જેમ આપણે અગાઉ ગણતરી કરી છે તે પ્રમાણે જ પહેલાં તો ભાગીદારોની મૂડી તમારે જૂના પાકા સરવૈયામાંથી મૂડી ખાતાની જમા બાજુ લખી નાખવાની છે. તો મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા 1,60,000, 2 લાખ અને 1,80,000 આપણે મૂડી લખી. એટલે બાકી આગળ લાવ્યા તરીકે મૂડી લખાઈ ગઈ. ત્યાર પછી સામાન્ય અનામત છે. હવે તમને બધાને ખબર છે સામાન્ય અનામત વેચી શકાશે. 3 ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ સરખું છે તો 90,000 રૂપિયા જે સામાન્ય અનામત છે તેને 3 ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વેચતા દરેક ભાગીદારને 30,000 રૂપિયા મળે છે. તો આ મૂડી લખાઈ ગઈ. ત્યાર પછી સામાન્ય અનામત દરેક ભાગીદારમાં 30,000 રૂપિયા આપણે જમા કરી દીધા. તો 30,000, 30,000 અને 30,000 3 ભાગીદારોને મૂડી આ સામાન્ય અનામત અપાઈ ગયું. લેણદારો નહીં વેચાય, દેવી હુંડી નહીં વેચાય, જૂની પાઘડી છે નહીં એટલે એ પણ વેચવાનો કોઈ સવાલ નથી. તો બેંકની બાકી છે તો રોકડની જોડે આપણે બેંક નામ લખીને એ બાકી આગળ લાવ્યા તરીકે લખીશું 1,75,000. તો મૂડી રોકડ ખાતાની બાકી લખાઈ ગઈ 1,75,000. દરેક દાખલામાં આ ગણતરી તમારે કરવાની છે. બધાને ખ્યાલ આવી જશે. હવે આગળ વિચારીએ. જુઓ, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવું. આપણે આની ગણતરી કરી ચૂક્યા છીએ. ફરીથી તમારી સામે ગણતરી મૂકું છું. 20,000 રૂપિયા સનને આપવાના છે, 10,000 રૂપિયા સ્ટારને આપવાના છે અને આ 30,000 મૂન આપશે. આ નવી પાઘડીની આપણી ગણતરી છે. તો જેને આપવાના છે તેના ખાતામાં જમા કરવાના અને જે આપશે તેના ખાતામાં તમારે ઉધાર કરવાના. તો અહીંયા આપણે 10,000 રૂપિયા સ્ટારમાં જમા કરીશું, 20,000 રૂપિયા સનમાં જમા કરીશું. આપનાર વ્યક્તિ મૂન છે એટલે લખાશે મૂન ખાતે. એટલે મૂન આ બંનેને રકમ આપશે અને મૂનના ખાતામાં ઉધાર બાજુ તે રકમ લખાશે. મૂનના ખાતામાં ઉધાર બાજુ સ્ટાર ખાતે 10,000 અને સન ખાતે 20,000. તો આ પ્રમાણે 2 ભાગીદારોની રકમ આપણે પાઘડીની વહેંચી. હવે જે હવાલો આવે છે તે બહુ સરસ છે, ધ્યાન આપજો. લેણદારો 1 મહિના પછી આપણે ચૂકવવાના છે. લેણદારો નામનું દેવું આપણે 1 મહિના પછી ચૂકવવાનું છે. જેને તરત જ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપી. એનો મતલબ કે 1 મહિના વહેલાં આપણે ચૂકવી આપી. તો જે દેવું આપણે 1 મહિના પછી ચૂકવવાનું છે તેને આપણે 1 મહિના પહેલાં ચૂકવીએ તો આપણને ફાયદો થાય છે. કેટલા ટકા? 12%. આપણે તો વાર્ષિક છે
વાર્ષિક 12% છે, તો 1 મહિનાનો આપણને વટાવનો ફાયદો શોધવો પડે. તો એના માટે તમારે આ ગણતરી કરવાની છે. આપણે ટોટલ લેણદારો 60,000 રૂપિયા ચૂકવવાના છે. વાર્ષિક 12% વ્યાજ છે, તો 12/100 અને 1 મહિનાનો વટાવ છે એટલે 1/12, તો 60,000 ગુણ્યા 12/100 ગુણ્યા 1/12, એટલે કે આપણને 600 રૂપિયા ફાયદો થાય છે જેટલા આપણે ઓછા ચૂકવ્યા છે, જે આપણને વટાવ મળ્યો તેમ કહેવાય. તો 600 રૂપિયા ફાયદો થયો એટલે કે આપણે 59,400 ચૂકવ્યા તેમ કહેવાય. હવે તેની નોંધ, 600 રૂપિયા જે ફાયદો થયો છે તે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખાશે, લેણદાર ફાયદો 600 રૂપિયા, અને 59,400 આપણે ચૂકવ્યા છે, ચૂકવી આપવા એટલે ચૂકવ્યા છે, એનો મતલબ કે રોકડ ખાતાની જમા બાજુ તમારે લખવાના લેણદારોને ચૂકવ્યા 59,400. તો 600 રૂપિયા ફાયદો થયો અને 59,400 ચૂકવાયા, એટલે કે નવા પાકા સરવૈયામાંથી લેણદારો નીકળી ગયા. હવે ત્રીજો હવાલો, ચોપડે માંડી વાળેલ કોમ્પ્યુટરની કિંમત 12,000 રૂપિયા ગણવી. માંડી વાળેલ એનો મતલબ કે આપણે ભંગારમાં કોમ્પ્યુટર મૂકી દીધું હતું, એની કોઈ વેલ્યુ હતી નહીં, પાકા સરવૈયામાંથી એને આપણે દૂર કરી દીધું હતું. હવે એક ભાગીદાર નિવૃત્ત થયો ત્યારે તેની કિંમત 12,000 રૂપિયા ગણવામાં આવી, એનો મતલબ કે આપણને 12,000નો ફાયદો થયો. હવે એ ફાયદો થયેલું કોમ્પ્યુટર મૂન નામનો વ્યક્તિ લઈ જાય છે, એટલે મૂનનો ઉપાડ કહેવાય. તો પહેલાં તો ફાયદો થયો છે તે સમજીને પુનઃમૂલ્યાંકનની જમા બાજુ તમારે લખવાના કોમ્પ્યુટર ફાયદો 12,000, અને બીજું મૂન નામનો ભાગીદાર તે કોમ્પ્યુટર લઈ જાય છે એટલે મૂનનો તે ઉપાડ છે. તો મૂડી ખાતામાં મૂનના ખાનામાં તમારે લખવાના ઉધાર બાજુ કોમ્પ્યુટર ખાતે 12,000 રૂપિયા. ભાગીદાર કોઈપણ પ્રકારની મિલકત લઈ જાય તો તે મૂડી ખાતામાં ઉધાર થાય ઉપાડ તરીકે, એટલે અહીંયા કોમ્પ્યુટર ખાતે શબ્દ તમારે લખવો હોય તો લખાય ઉપાડ કોમ્પ્યુટરનો 12,000 રૂપિયા. તો આ પ્રમાણે હવાલો થશે. હવે ધ્યાન આપજો, સનની નિવૃત્તિ પછી મૂન અને સ્ટાર તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. હવે તમે નફા નુકસાનનું નવું પ્રમાણ જોયું છે, નફા નુકસાનનું નવું પ્રમાણ 5:1 છે. એનો મતલબ કે જે તમારા બે ભાગીદારોની આ મૂડી આવશે તે તમારા નફા નુકસાનના નવા પ્રમાણમાં રહેવી જોઈએ. આ માટે તફાવતની રકમ બેંક ખાતે લઈ જવાની છે. હવે જે તફાવત આવશે બેંક ખાતે લઈ જવાનો છે. તો સૌથી પહેલાં તો એ બંનેની કેટલી મૂડી છે તે આપણે શોધીશું, તેને 5:1માં વહેંચીશું અને પછી તફાવત શોધીશું. તો આટલી સમજ કેળવ્યા પછી હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનું પરિણામ શોધીએ. તો તમારી સામે પુનઃમૂલ્યાંકન ખાતું છે જેમાં જમા બાજુનો સરવાળો 12,600 છે, ઉધાર બાજુ 12,600 મૂક્યા તો ટોટલ 12,600 તફાવત આવે છે, કેમ કે ઉધાર બાજુ કોઈ રકમ બાદ કરવાની નથી. તો 12,600 જે તફાવત છે એ તફાવત 3 ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચીએ, કારણ કે જૂનું પ્રમાણ સરખું છે, તો 4200 આવે છે. હવે એ રકમ તમારે સામાન્ય જે આવેલી છે તે મૂડી ખાતાની જમા બાજુ લખાશે, પુનઃમૂલ્યાંકન નફો 4,200, 4,200, 4,200. પછી સૌથી પહેલાં જે ભાગીદાર નિવૃત્ત થાય છે તેનું આપણે ટોટલ કરીએ તો જમા બાજુનું ટોટલ સનનું કરવું પડશે. 1,80,000, 30,000, 20,000 અને 4200, 2,34,200. હવે તે ઉધાર બાજુ મૂકીએ 2,34,200, તો તફાવત આવે છે 2,34,200. આપણે અગાઉ વાત કરી છે કે નિવૃત્ત થતા ભાગીદારની લેણી નીકળતી રકમ માટે જો કોઈ સ્પષ્ટ સૂચના ન હોય તો તેને તમારે લોન બતાવવાની છે. એનો મતલબ કે આ લોન છે 2,34,200. તે લોન નવા પાકા સરવૈયામાં તમારે બતાવવાની, સનની લોન 2,34,200. હવે બધા હું જે બોલું છું તે બાબત પર કોન્સન્ટ્રેટ કરજો. જો તમારા મૂનની વાત કરીએ તો મૂનની જમા બાજુ રકમ છે 1,60,000, 30,000 અને 4,200. 1,60,000, 30,000 અને 4,200. તેમાંથી ઉધાર બાજુ લખેલા 10,000, 20,000 અને 12,000 આપણે બાદ કરવાના છે, એટલે કે તેની આખરની મૂડી મળશે. 1,60,000, 30,000 અને 42,000 જમા બાજુ લખેલા છે, તેમાંથી ઉધાર બાજુના 10,000, 20,000 અને 12,000 બાદ કરતાં તેની આખરની મૂડી આપણે અહીંયા શોધેલી છે 1,52,200 આવે છે. એટલે કે જમા બાજુનો સરવાળો 1,94,200 હતો, ઉધાર બાજુના 42,000 તેમાંથી બાદ કર્યા એટલે 1,52,200 એ મૂનની આખરની મૂડી આવી. તેવી રીતે સ્ટારની આખરની મૂડી શોધીએ
તો સ્ટારની જમા બાજુનું ટોટલ 2,30,000, 10,000 અને 4200 છે. ઉધાર બાજુ કોઈ પણ રકમ બાદ કરવાની નથી. તો આ ચારે ચારનું ટોટલ એ તમારા સ્ટારની આખર મૂડી થશે. તો સ્ટારની આખરની મૂડી છે 2,44,200. તો મૂનની મૂડી છે 1,52,200, સ્ટારની મૂડી છે 2,44,200. એનું ટોટલ થાય છે 3,96,400. આ મૂન અને સ્ટારની ભેગી મૂડી છે, જેને શરત પ્રમાણે તમારે 5/1 વહેંચવાની છે. તો 5/1 વહેંચીએ તો 3,96,000, હું અહીંયા એક ગણતરી બતાવું છું, 3,96,400 ગુણ્યા 5/6, એટલે એ રકમ આવશે 3,30,333. અને બીજી રકમ 3,96,400 ગુણ્યા 1/6, તે રકમ આવશે 66,067. તો આ તમારી 5/1 વહેંચેલી મૂડી આવી, જે તમારે પહેલેથી જ મૂડી ખાતામાં ઉધાર બાજુ લખી નાખવાના. 3,30,033 અને 66,067. તો આ પહેલેથી તમે લખી નાખ્યા. હવે તમારે તફાવત શોધવાનો. તો જુઓ અહીંયા વિચારીએ, મૂનની વાત કરીએ તો મૂનની ઉધાર બાજુનું ટોટલ વધારે છે, કારણ કે 3,30,333 તો છે જ, એટલે તે રકમ જમા કરતાં વધારે છે. તો 10,000, 20,000, 12,000 અને 3,30,333નું ટોટલ થાય 3,72,333. 3,72,333 ઉધાર બાજુ મૂક્યા, તેમાંથી 4200, 30,000 અને 1,60,000 બાદ કરતાં 1,78,133 રૂપિયા તફાવત આવે છે. અને આ તફાવત તમને કહ્યું છે કે રોકડ ખાતે લઈ જવાના, એટલે રોકડ બેંક ખાતે, એટલે કે આટલા રૂપિયા ભાગીદારે પેઢીમાં લાવવા પડશે, જેથી તેની મૂડી 3,30,333 થશે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ મૂન નામનો ભાગીદાર લાવે છે, એટલે મૂનના ખાતે લખાશે 1,78,133. મૂન નામનો ભાગીદાર રૂપિયા લાવ્યો, એટલે મૂનના ખાતે ઉધાર બાજુ રોકડમાં લખાયા. પછી સ્ટારની વાત કરીએ તો સ્ટારમાં જમા બાજુ માત્ર 66,067 જ છે, જ્યારે જમા બાજુનું ટોટલ 2,44,200 છે અને ઉધાર બાજુ 66,067 છે. તો 2,44,000 ટોટલ વધારે છે, જે અહીંયા લખ્યા, તો 2,44,200, એમાંથી 66,067 બાદ કરતાં 1,78,133 રૂપિયા તફાવત આવે છે. તો આ 1,78,133 જે તફાવત આવ્યો, એને પણ આપણે બેંક ખાતે લખાશે. એટલે કે આ ભાગીદાર સ્ટાર નામનો વ્યક્તિ આટલા નાણાં રોકડા લઈ જશે. તો તમારે તે રોકડ ખાતાની જમા બાજુ સ્ટાર ખાતે 1,78,133 લખવાના છે. તો મૂડી તમારી છેલ્લે 5/1 પ્રમાણમાં થઈ ગઈ, 3,30,333 અને 66,067 આ થઈ ગયું. અને રોકડનો સરવાળો કરવાનો. ઉધાર બાજુનું ટોટલ 3,53,133 છે. 3,53,133 જમા બાજુ મૂકીએ, તેમાંથી આ બંને રકમ બાદ કરતાં 1,15,600 આખરની શિલ્લક આવી. તો આખરની શિલ્લક 1,15,600 આવે છે, જે તમારે નવા પાકા સરવૈયામાં લખવાના. બેંક શિલ્લક 1,15,600. અને જે આ મૂડી શોધેલી છે 3,30,333 અને 66,067, એ તમારે નવા પાકા સરવૈયામાં મૂડી તરીકે બતાવવાના. મૂનની મૂડી 3,30,333 અને સ્ટારની મૂડી 66,067. તો બધા પરિણામો પાકા સરવૈયા સુધી આવી ગયા. હવે આપણે જોવાનું કે પાકા સરવૈયામાં, જૂના પાકા સરવૈયામાં જેનો કોઈ વધારો ઘટાડો થયો નથી, એ વિગત આપણે તેની તે રકમથી લખવાની છે. એટલે કે દેવી હુંડી છે, તો દેવી હુંડીના 10,000, મકાન છે મિલકત બાજુ 2,40,000, કોઈ ફેરફાર નહીં, યંત્ર 1,30,000, ફર્નિચરના 80,000, સ્ટોકના 45,000, દેવાદારો 30,000. આ મિલકતોમાં કોઈ જ વધારો કે કોઈ જ ઘટાડો થયો નથી, તો તેની તે રકમ સાથે લખાશે. બધી વિગતો પાકા સરવૈયા સુધી આવી ગઈ. હવે તમારે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો કરવાનો છે. મિલકત દેણાને મૂડી દેવાનું ટોટલ 6,40,600 થાય છે. બંને બાજુનો સરવાળો સરખો આવ્યો, એનો મતલબ કે દાખલો તમારો સાચો છે. તો મિત્રો, અહીંયા તમને એક વિગત નવી હતી કે જૂના ભાગીદારો તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે, એટલે કે 5/1 રાખશે. આ મુદ્દાને બધાએ વ્યવસ્થિત રીતે સમજવાનો છે. અને પછી જે તફાવત આવે, તે તફાવત તમારે તેમના બેંક ખાતે, એટલે કે રોકડ ખાતે લઈ જવાનો છે. એટલે એક ભાગીદાર 1,78,133 લાવશે
અને એક ભાગીદાર 1,78,133 ધંધામાંથી લઈ જશે અને તેમની મૂડી 5:1 પ્રમાણમાં રહેશે. દાખલો પૂરો થયો. તમારી સામે હું 1 મિનિટ માટે ખાતું મૂકું છું, તમે બરાબર સમજ કેળવી લેજો. મને લાગે છે કે તમને સરસ રીતે દાખલો સમજ પણ પડી હશે. ફરીથી બધા આને નોટમાં સરસ રીતે ઉતારજો. એકવાર ફરીથી ગણી લેજો. જેટલી વખત વધારે પ્રેક્ટિસ કરશો એટલો વધારે સરસ રીતે તમે દાખલા ગણી શકશો. તો હવે આપણે આ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. હવે પછી આપણને આગળના દાખલાઓ સાથે મળીશું, એટલે કે 12મા દાખલાથી ગણતરી ચાલુ કરીશું. ત્યાં સુધી સતત પુનરાવર્તન કરતા રહેજો, સતત વાંચતા રહેજો, સ્વસ્થ રહેજો, ઘરમાં રહેજો, હસતા રહેજો. આવજો.